હેલો, વેલકમ ટુ શક્તિ આર્ટ્સ એકેડમી. આપણે જોયું કે ભારત ગ્રીન એનર્જી તરફ, રિન્યુએબલ એનર્જી તરફ જાય છે. ત્યારે એની અંદર આપણે શેના ઉપર ડિપેન્ડન્ટ છીએ? કે સોલાર એનર્જી છે, વિન્ડ એનર્જી છે, અને હાઇડ્રો પાવર ઇલેક્ટ્રિસિટી છે, ન્યુક્લિયર એનર્જી છે, જીઓથર્મલ એનર્જી છે. એ હિસાબે પણ અત્યારે હાલમાં ઇન્ડિયામાં શું પ્રોબ્લેમ થાય છે કે જ્યારે પીક ડિમાન્ડ હોય છે ત્યારે આ બધી જે સ્ટોરેજ કેપેસિટી આપણી પાસે બહુ ઓછી હોય છે. શા માટે? કારણ કે મોન્સૂન છે એ સમયની અંદર જ્યારે સોલાર આપણે જે પાવર છે એ બહુ ઓછો જનરેટ થશે. અને માની લઈએ કે વિન્ડ છે, તો વિન્ડમાં આપણે શું જોઈએ છીએ? તો વિન્ડમાં એવો સમય આવે છે કે ત્યાં વિન્ડ જ અવેલેબલ નથી હોતી, એટલે ત્યાં નથી વહેતી. તો કઈ રીતે એનર્જી બનશે? અને સેકન્ડ ઓપ્શન અત્યારે બીજો એ છે કે માની લઈએ કે એવો પ્રોબ્લેમ ભવિષ્યમાં અત્યારે આવ્યો છે અને ભવિષ્યમાં પણ આવી શકે છે, તો કે એનર્જી સ્ટોરેજ આપણે ક્રિએટ કરવું જોઈએ. આર્ટિકલ એવું કહે છે એનર્જી સ્ટોરેજ આપણે ક્રિએટ કરવું જોઈએ, રાઈટ? એટલે કે છે કે લોંગ ડ્યુરેશન એનર્જી સ્ટોરેજ ઇઝ ક્રિટિકલ ટુ અપગ્રેડ રિક્વાયર્ડ ટુ સિક્યોર ઇન્ડિયાઝ રિન્યુએબલ એનર્જી ફ્યુચર. આપણે ઇન્ડિયાનું જે રિન્યુએબલ એનર્જી ફ્યુચર છે એને સિક્યોર કરવું હોય તો શું કરવું જોઈએ? લોંગ ડ્યુરેશન એનર્જી સ્ટોરેજ કરવું જોઈએ. લોંગ ડ્યુરેશન એનર્જી સ્ટોરેજ મતલબ કે વીક છે, 8 ડેઝ છે, અથવા તો આવર્સ છે, ત્યાં સુધી, કે ડેઝ, ઘણા બધા ડેઝ હોય ત્યાં સુધી એનર્જી સ્ટોર કરી શકે, રાઈટ? તો આપણે જોઈએ કે કઈ રીતે શું પ્રોબ્લેમ આવ્યા છે. તો આ આર્ટિકલ આપણને શું પ્રોવાઈડ કરે છે કે તમારે કઈ રીતે લોંગ એનર્જી ડ્યુરેશન જે સ્ટોરેજ હોય એ ક્રિએટ કરવું જોઈએ. હવે આપણે જોયું કે આ દિવસો છે ડે 1, ડે 2 અને ડે 3. હવે આ શું આપણને જોવા મળે છે કે આપણી પાસે આટલી એનર્જી છે અને ડિમાન્ડ અહીંયા સુધીની. આ લાઈન છે એ શેની છે? ડિમાન્ડની લાઈન છે. આ જે લાઈન ઉપર જાય છે એ, રાઈટ? તો આપણી પાસે સપ્લાય કેટલી છે એ અહીંયા છે. તો આ ડેઝમાં તમે અહીંયા સુધી જુઓ, 2 ડેઝ સુધી વાંધો આવતો નથી. ત્યાં સુધી સપ્લાયમાં હજી અને ડિમાન્ડ બહુ ઓછી છે, રાઈટ? સપ્લાય જાજી છે અને ડિમાન્ડ તો એટલી જ છે. પણ હવે જોઈ આ ડે 3, ડે 4 અને ડે 5, જો સપ્લાય કઈ રીતે ઘટી ગઈ, રાઈટ? અને પાછી જો થોડી થોડી વધતી જાય છે, ઘટતી જાય છે, એવી રીતે. એટલે આપણી પાસે ડિમાન્ડ વધતી જાય છે, એનર્જીની ડિમાન્ડ વધતી જાય છે, જ્યારે આપણી પાસે સપ્લાય છે એ બહુ ઓછી થતી જાય છે. અને એક આખો ગેપ છે કે મે 21 ની અંદર વાત કરે છે કે 270 ગીગાવોટ્સની ડિમાન્ડ હતી. તો એ શું, કેટલો જમ્પ છે કે 2019 કરતા 90 ગીગાવોટનો જમ્પ જોવા મળ્યો છે. કારણ કે આપણે જોયું છે કે એર કન્ડિશનર ને બધી વસ્તુ અને લાઈફસ્ટાઈલ માણસોની બહુ સુધરી ગઈ છે, એના હિસાબે આ ડિમાન્ડ વધતી જાય છે. અને થ્રેટ આપણે શું છે? કોન્ઝિક્યુટિવ ડેઝ માન લઈ કે ક્લાઉડી વેધર હોય, તો ક્લાઉડી વેધર હોય તો સોલાર એનર્જી એટલી પ્રોડ્યુસ ન થાય. પછી વિન્ડલેસ વેધર હોય, વિન્ડ જ ન હોય તો પાવર પ્લાન્ટ છે કેનોટ મીટ ધ રિલેન્ટલેસ ડિમાન્ડ. પાવર પ્લાન્ટ છે આપણે કોલ ઉપર ચાલે છે એટલી ડિમાન્ડ્સને મીટ કરી શકશે નહીં. અને સાથે સાથે શું છે? આપણે એનર્જી એટલી પણ સ્ટોર કરતા નથી. તો બરાબર, તો આપણે કેટાસ્ટ્રોફિક પાવર શોર્ટેજીસ ને ફેસ કરવું પડે છે. હવે અત્યારે આપણી પાસે શું છે કે આવું બકેટ છે, રાઈટ? કરંટ સિનેરિયોમાં 4 to 6 hours of storage cannot sustain homes, hospitals and railways through continuous days of low renewable generation. આપણે જોયું કે કઈ રીતે રિન્યુએબલ એનર્જી જ્યારે જનરેટ નથી થતી તો આપણી પાસે ખાલી 4 થી 6 કલાકનો જે સ્ટોરેજ હોય તો એ ઇનફ નથી. એ આ બકેટ ને દર્શાવે છે. તો આપણે કેવું હોવું જોઈએ? તો કે આપણી પાસે મલ્ટી ડે રિઝર્વોયર જેવું હોવું જોઈએ કે આપણે લોંગ સમય સુધી એને સ્ટોર કરી શકીએ એનર્જીને. તો આવું શું હોવું જોઈએ? આવી રીતે મોટું એક સ્ટોરેજ હોવું જોઈએ જેમાં આપણે એનર્જી સ્ટોર કરી શકીએ, નહીં કે આવું બકેટ.
પછી લોંગ ડ્યુરેશન એનર્જી સ્ટોરેજ છે એ શું કઈ રીતે એક્ટ કરશે કે અલ્ટિમેટ ગ્રીડ સ્ટેબિલાઇઝર, ડિસ્ચાર્જિંગ કન્ટિન્યુઅસ પાવર ફોર ધ ડેઝ. હવે આપણે જોઈએ કે કઈ રીતે આવા શું વાત કરે છે. લોંગ ડ્યુરેશન એનર્જી સ્ટોરેજ છે તો એ બેલેન્સ કરશે ડિમાન્ડ અને સપ્લાયને. આપણે જોયું કે પીક આવર્સ હોય ત્યારે કેટલી વસ્તુની એનર્જીની જરૂર પડે છે. પછી સોલાર એનર્જી અને વિન્ડ એનર્જી જ્યારે ન હોય ત્યારે પણ જ્યારે આપણે બકેટની બદલે એક રિઝર્વોયર મોટું હોય તો એની અંદર એનર્જી સ્ટોર કરી અને ડિમાન્ડ હોય એને આપણે સપ્લાય તરીકે એનર્જીને પ્રોવાઈડ કરી શકીએ. રાઈટ? જ્યારે અનએક્સપેક્ટેડલી વધી જાય ત્યારે. પછી ગ્રીડ, જે ગ્રીડ હોય એની અંદર એનર્જી કન્ટિન્યુઅસલી એવી રીતે સ્ટેબિલિટી રીતે ફ્લો કરતી હોવી જોઈએ. ઘણી વખત કેવું થાય છે કે આપણી પાસે ઝાઝી એનર્જી હોય તો આપણે સ્ટોર ન કરેલી હોય તો ગ્રીડની અંદર એન્ટર થઈ જાય. ગ્રીડની અંદર જ્યારે એન્ટર થાય તો શું થાય, ગ્રીડને શું કરશે, એક્સેસ ઇલેક્ટ્રિસિટી કન્જેશન ત્યાં વધી જશે અને એક્સેસ ઇલેક્ટ્રિસિટીને આ જે એનર્જી સ્ટોરેજ હશે એ એબ્ઝોર્બ કરી લેશે. પછી ગ્રીડની અંદર સ્ટેબિલિટી પણ હોવી જરૂરી છે. એકારે ઝાઝો બધો પાવર એની અંદર વહેવા માંડે તો તકલીફ પડી જાય. સો કીપ ઇલેક્ટ્રિસિટી ફ્રીક્વન્સી એન્ડ વોલ્ટેજ સ્ટ્રિક્ટલી સ્ટેબલ એક્રોસ ધ ટ્રાન્સમિશન નેટવર્ક. જે ઇલેક્ટ્રિસિટી હોય એની જે ફ્રીક્વન્સી અને એના વોલ્ટેજ એ કઈ રીતે સ્ટેબલ રાખે છે આ વસ્તુ આપણે જે સ્ટોરેજ કરી એના હિસાબે. અને રિલાયબિલિટી, પાવર કટ્સ થાય નહીં એટલા બધા. માની લઈ કે સ્ટોરેજ હોય તો એનર્જીની જ્યારે ડિમાન્ડ વધે તો શું કરવાનું, પાવર કટની બદલે એનર્જી પ્રોવાઈડ કરી દેવાની. સિક્યોર બેઝ લોડ સપ્લાય. હવે આપણે જોઈએ આપણે કઈ કઈ ટેકનોલોજી ઉપર આપણે ડિપેન્ડ છીએ અને કઈ કઈ ટેકનોલોજી પ્રૂવન છે. તો એની અંદર છે પમ્પ્ડ હાઇડ્રો એનર્જી સ્ટોરેજ. એની અંદર જોઈ તો 70 થી 80% એફિશિયન્સી છે એની અંદર. આની અંદર પમ્પ્ડ હાઇડ્રો જે હોય, હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરી કઈ રીતે કરી, તો એક હિલ હોય, હિલ ઉપરથી પાણી અહીંયા ભરવામાં આવે રિઝર્વોયરમાં, રિઝર્વોયર બાદ ત્યાંથી છોડવામાં આવે, અહીંયા ઇલેક્ટ્રિસિટી જનરેટ કરશે અને ગ્રીડમાં પહોંચાડશે. તો એ આ કે છે. તો આ પ્રૂવન છે, આપણે અત્યારે એવી રીતે પ્રોડ્યુસ કરી જ છે. પણ આની અંદર શું એક કોન્સ છે કે આપણે માઉન્ટેન્સ અને રિઝર્વોયર જોઈએ. ઉપર ડેમ પણ બનાવેલો હોવો જોઈએ અને માઉન્ટેન્સની પણ જરૂર હોય. પછી સેકન્ડ વાત કરે છે કેવ્સ. એવા નેચરલ કેવ્સ પણ હોય છે. બરાબર? એ કેવ્સની અંદર આપણે શું કરવાનું, બરાબર, અત્યારે અવેલેબલ નથી, નોટ અવેલેબલ. એની અંદર ત્યાં એનર્જીને સ્ટોર કરી રાખે. આપણે જોયું તો ક્રૂડ ઓઇલ હોય એના માટે આપણે રિઝર્વોયર બનાવવું ન પડે, પણ એવી નેચરલ એવા કેવ્સ હોય જે સોલ્ટ હોય એની અંદર, સોલ્ટ વાળા રોક્સ એની અંદર ત્યાં સોલ્ટ નીકળી ગયો હોય તો ત્યાં એનર્જી સ્ટોર કરી શકીએ. નેચરલ એવા રોક્સ હોય. પછી થર્મલ સ્ટોરેજ. એની એફિશિયન્સી કેટલી છે? 55 to 60% એફિશિયન્સી છે જે આપણે થર્મલ સ્ટોરેજ છે એની. હવે આપણી હીટ જે હોય એને શું કરે, સ્ટોર કરશે અને એને ફરીથી હીટને સ્ટોર કરે અને ફરીથી ઇલેક્ટ્રિસિટીમાં કન્વર્ટ કરી નાખે. રાઈટ? તો એનો પ્રોસ છે કે લોંગ ડ્યુરેશન સુધી રાખી શકીએ આપણે એનર્જીને. અને જ્યારે કોન્સ શું છે કે લો એફિશિયન્સી છે એની અંદર, રિસર્ચની અંદર. પછી હાઇડ્રોજન તો આપણે જોયું કે ફ્રીલી જાજુ બધું અવેલેબલ છે, તો એમાં રિન્યુએબલ એનર્જીની જરૂર પડશે. રિન્યુએબલ એનર્જીમાં શું કરવાનું કે એ હાઇડ્રોજન વોટર હોય એને સ્પ્લિટ કરી નાખે અને એને હાઇડ્રોજન જનરેટ થાય. આપણે સેપ જોયું છે ને, H2O એવી રીતે કરીને. તો રિન્યુએબલ એનર્જી કરશે સ્પ્લિટને અને ફરીથી ગ્રીન હાઇડ્રોજન છે એ યુઝ આપણે કરવાનો. અને આ એનર્જીમાં શું છે, એ બહુ હાઈલી એક્સપેન્સિવ છે અત્યારે. રાઈટ? અને રિસર્ચ પણ એની અંદર થાય છે અત્યારે બધું. પછી ફ્લો બેટરીઝની વાત કરે છે. એની એફિશિયન્સી કેટલી છે? 80 to 85% ની એફિશિયન્સી છે. હવે એનર્જી છે જે છે એ શેમાં સ્ટોર કરે છે? એક્સટર્નલ લિક્વિડ કેમિકલ ટેન્ક્સમાં. ફ્લો બેટરીઝ અત્યારે હાલમાં જોઈએ આપણે નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન એ આ ફ્લો બેટરીઝ બનાવે છે. એક જગ્યાએ એને બનાવેલું પણ છે. એફિશિયન્સી કેટલું છે કે 80 to 85% સ્ટોર કરે. અને એ શેમાં સ્ટોર કરશે? ટેન્ક્સની અંદર.
રાઈટ, અને આપણે સ્ટીલ ડેવલપ કરી છે આને. આપણે જોયું કે પમ્પ્ડ હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી કઈ રીતે પ્રોડ્યુસ કરે, કે અહીંથી વોટર છે, અહીંથી અહીંયા જાય ઉપર અને રિઝર્વરમાં સ્ટોર થાય. અહીંયા સ્ટોર થયા બાદ અહીંયા ઇલેક્ટ્રિસિટી જનરેટ થશે, અહીંયા ટર્બાઇન હશે, ઇલેક્ટ્રિસિટીને જનરેટ કરશે અને ગ્રીડમાં પહોંચાડી દેશે. આવી રીતે લોકોને ઇલેક્ટ્રિસિટી પહોંચે છે. હવે CEA છે, સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી, એનું શું કહેવું છે કે આપણે 267 ગીગાવોટ્સની આપણી પાસે પોટેન્શિયલ છે ઇન્ડિયાની અંદર. પોટેન્શિયલ કેટલી છે? 267 ગીગાવોટ્સ. આપણો ટાર્ગેટ શું છે? 108 ગીગાવોટ્સ. 2035 થી લઈને 36 સુધીમાં આપણે આટલું આપણે બનાવી દેવું. અને રિયાલિટી હાલમાં કે આપણે 11 ગીગાવોટ્સ જ જનરેટ કરી શકીએ છીએ, એટલી ઇલેક્ટ્રિસિટી આપણે કર્યું છે. માની આની અંદર કેચ શું છે? આપણી પાસે રિવર્સ એટલી સુટેબલ, બરાબર, રિઝર્વર્સ, પછી માઉન્ટેન્સ ને હોવું જરૂરી છે આ બનાવવા માટે એનર્જી. આવી રીતે પછી આપણે વાત કરી હતી કે ફ્લો બેટરીઝ. ફ્લો બેટરીઝ હોય એની એફિશિયન્સી કેટલી હોય સ્ટોર કરવાની? 80 to 85% એફિશિયન્સી હોય. રાઈટ, તો આપણે જોયું કે સોલિડ જે સ્ટેટમાં હોય બેટરીઝ, એ પાવર હોય કેટલું જનરેટ કરી શકે, કેટલું સ્ટોર કરી શકે શોર્ટ ડ્યુરેશન માટે. જ્યારે આપણે જોઈ કે ફ્લો બેટરીઝ છે, તો ફ્લો બેટરીઝ એમાં કઈ રીતે સ્ટોર કરે? આ બધી ટેન્ક્સની અંદર. આ ટેન્ક્સ તમે જુઓ છો એની અંદર સ્ટોર કરશે. રાઈટ, એની એફિશિયન્સી આપણે જોઈએ તો કેટલી છે કે 10 થી 24 કલાક સુધી રાખી શકે. અને ઇન્ડિયાનો માઇલસ્ટોન શું છે આની અંદર? ઇન્ડિયાઝ માઇલસ્ટોન કે નેશનલ થર્મલ પાવર કોર્પોરેશને ઇનેગ્રેટ કરેલું છે ઇન્ડિયાની ફર્સ્ટ 3 મેગાવોટ વેનેડિયમ રેડોક્સ ફ્લો બેટરીઝ. ક્યાં કરેલી છે? ગ્રેટર નોઈડાની અંદર. નોઈડાની અંદર 3 મેગાવોટ્સની આ બનાવેલું છે. આવી રીતે જનરેટ કરશે, ત્યાં સ્ટોર કરશે એનર્જીને જનરેટ કરેલી. પછી આપણે 6 પિલર્સની અંદર વાત કરે છે ફ્યુચરમાં આપણે શું કરવું જોઈએ જો આપણે આને ડેવલપ કરવું હોય અને ઇન્ડિયાને ગ્રીન ટ્રાન્ઝિશનમાં સરખી રીતે આપણે લઈ જવું હોય તો શું કરવું જોઈએ? તો કે એક નેશનલ પોલિસી બનાવો, બરાબર, જેમાં શોર્ટ ટર્મ બેટરી ટાર્ગેટ્સની વાત કરતા લોંગ ટર્મની વાત કરે. પછી સિંગલ વિન્ડો ક્લિયરન્સ આપો, જેથી કરીને એને બધી જગ્યાએથી એપ્રુવલ લેવાની જરૂર ન પડે, બધી મિનિસ્ટ્રીઝ ડિપાર્ટમેન્ટ્સ પાસેથી સિંગલ વિન્ડોમાં બધું એને મળી જાય અને એપ્રુવ થઈ જાય, જેથી કરીને કામ ચાલુ કરી શકે. પછી ફાઇનાન્શિયલ સપોર્ટ. હવે માની લઈ કે આટલા રૂપીઝની જરૂર છે એને, ટોટલ કેટલા રૂપીઝની જરૂર છે? આટલા રૂપીઝની જરૂર છે. હવે એની પાસે છે કેટલા ફંડ? આટલા ફંડ જ છે. તો એ ફંડને પ્રોવાઈડ કરી દઈએ. કઈ રીતે? વાયબલ ગેપ ફંડિંગ દ્વારા. થર્ડ, પછી સ્કિલ ડેવલપમેન્ટ. આપણે સ્કિલ ડેવલપમેન્ટની પણ વાત કરીએ કે સ્કિલ્સ એવી રીતે હોય તો જલ્દીથી બધી વસ્તુ બનાવવા. ફ્લો બેટરીઝ છે, હાઇડ્રોજન છે, તો એ ઇઝીલી બનાવી શકીએ. પછી માર્કેટ મિકેનિઝમમાં હવે આ એનર્જી સ્ટોરેજની વાત તો કરી, આપણે એનર્જી સ્ટોર કરશું, પણ એને લોંગ ટર્મ કોન્ટ્રાક્ટ પણ એને મળવા જોઈએ, જેથી કરીને એને ત્યાં એને સ્ટેબિલિટી મળે કે હા માર્કેટની અંદર આપણે વાંધો નથી, આપણે આ ભવિષ્યમાં જો ડેવલપ કરેલી રહી તો કોન્ટ્રાક્ટ આપણને મળી જશે અને સતત આપણને રેવન્યુ અને રેવન્યુ જનરેટ થશે અને ઇન્વેસ્ટરનો કોન્ફિડન્સ વધશે આ હિસાબે. પછી ફેર માર્કેટ કોમ્પિટિશન હોવી જોઈએ, જેમાં આપણે સપોર્ટ કરીએ બધી ટેકનોલોજીસને. રાઈટ, બધી ટેકનોલોજીસને સપોર્ટ કરીએ, નહીં કે એક બે જ એવી ટેકનોલોજીસ કે જે બેટરી સ્ટોરેજ માટે કે અથવા તો એનર્જી સ્ટોરેજ માટે કામ કરતું હોય. રાઈટ, પછી આપણે જોયું કે મલ્ટી ડે આપણે હોય, બેડ વેધર હોય, તો આપણે આ રોડ છે, તો આ રોડમાં વચમાં અહીંયા કઈ રીતે બ્રેક થઈ જાય છે. હવે બ્રેક થાય તો આપણી પાસે રિન્યુએબલ એનર્જીસ તો નથી, તો આપણે ક્યાં જવું પડે? તો આપણે જવું પડશે, અહીંયા બતાવે છે, ફોસિલ ફ્યુએલ તરફ, જેમાં કોલ છે. રાઈટ, ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવામાં આપણે
યુઝ કરી છે. તો હવે અહીંયા જાય આપણે ફોસિલ ફ્યુઅલમાં, તો શું થાય કે આપણે ગ્રીન એનર્જીના જે આપણે ગોલ્સ છે એમાં આપણે પાછા પડી જાય, રાઈટ. તો બીજું શું થઈ શકે કે આપણે ક્લાઇમેટ ચેન્જના જે પ્રોગ્રેસ છે એમાં અટકી જાય, અને આપણા નેશનલ જે એમિશન છે કાર્બન ડાયોક્સાઇડનું એ વધી જાય એમિશન્સ. એટલે મેઇન આનો સોલ્યુશન શું છે? લોંગ ડ્યુરેશન એનર્જી સ્ટોરેજ. હવે કોર પ્રોબ્લેમ શું છે અત્યારે, રાઈટ? કે આપણે જોયું કે 270 ગીગાવોટ્સ. હવે સોલાર અને વિન્ડ છે એ શું છે, બહુ એટલી બધી જનરેટ થતી નથી એવા સમય બેડ વેધરની અંદર. અને આપણે જોયું કે 2035 નો ટાર્ગેટ આપણે કેટલો રાખેલો છે, તો બેટરી એનર્જી સ્ટોરેજ થી આપણે 60 ગીગાવોટ્સ, અને પમ્પ્ડ હાઇડ્રોથી આપણે ઇલેક્ટ્રિસિટી જે સ્ટોરેજ છે એ કેટલા આપણે જનરેટ કરવાની રાખ્યો છે, 94 ગીગાવોટ્સ. હવે સોલ્યુશન શું છે? જો આજે સ્ટોર કેટલા સમય સુધી કરી શકે? 8 કલાક સુધી, 24 કલાક સુધી અને વીક્સ સુધી પણ સ્ટોર કરી રાખે. તો અને બેનિફિટ્સ આપણે જોયા હતા કે ગ્રીડને કઈ રીતે બેલેન્સ કરે છે, પછી ગ્રીડમાં કન્જેશન નથી થતું ઇલેક્ટ્રિસિટીની જે ગ્રીડ હોય એની અંદર, અને વોલ્ટેજને મેન્ટેન કરે છે, વધઘટ થતી નથી. અને પોલિસીઝમાં આપણે જોયું કે આપણે પોલિસીઝ કેવી આપણે બનાવવી જોઈએ, તો નેશનલ પોલિસીઝમાં હોવી જોઈએ ક્લિયર કટ, જેમાં પ્રમોટ કરી લોંગ ડ્યુરેશન એનર્જી સ્ટોરેજને. પછી સબસિડીઝ આપણે આપી, પછી ટેકનોલોજીમાં આપણે ન્યુટ્રાલિટી રાખીએ, બધી ટેકનોલોજીને પ્રમોટ કરીએ. પછી ફાસ્ટ ટ્રેક જે હોય એને આપણે એપ્રુવલ આપી સિંગલ વિન્ડોથી, અને લોંગ ટર્મ્સ આપણે એને માર્કેટની અંદર કોન્ટ્રાક્ટ્સ આપીએ, અને સાથે સાથે સ્કિલ્ડ વર્કફોર્સ હોય. પછી આપણે વાત કરેલી હતી કે 5 ટેકનોલોજીસની, કે આ પમ્પ્ડથી આપણે કરીએ તો એની એફિશિયન્સી કેટલી હતી? 70 to 80%. પછી કેવ્સમાં આપણે સ્ટોર કરીએ તો એની એફિશિયન્સી આપણે હાલમાં તો ત્યારે જોવા નથી મળેલું, કેવ્સ એટલા આપણે છે નહીં એટલા માટે. પછી થર્મલની વાત કરીએ તો થર્મલમાં આપણે હીટને સ્ટોર કરી શકીએ, એની એફિશિયન્સી છે 55 to 60%ની. પછી હાઇડ્રોજનમાં આપણે ડેવલપ કરવાની વાત કરી તો હાઇડ્રોજનમાં શું પ્રોબ્લેમ પડે છે? ટેકનોલોજીસ અને એક્સપેન્સિવનેસ. અને ફ્લો બેટરીઝની આપણે વાત કરી કે તો કઈ રીતે નેશનલ થર્મલ પાવર કોર્પોરેશને 3 મેગાવોટનું આપણે વેનેડિયમ લાઈવ કઈ રીતે ટેન્કની અંદર એનર્જીને સ્ટોર કરશે, ગ્રેટર નોઈડામાં બનાવેલું છે. આ તો આખો રિકેપ. So please like, share and subscribe to the channel and we need your support.